ભરૂચના વોર્ડ નંબર 10 અને 11માં રોડની કામગીરીમાં બેદરકારી બહાર આવી છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 10 અને 11 વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર તથા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કામગીરી સ્થળે ન તો કોઈ સ્થાનિક કોર્પોરેટર હાજર હતા કે ન તો જવાબદાર કોન્ટ્રાક્ટર દેખાયા હતા, જેના કારણે રોડ પર પડેલા ઉપયોગી સાધનો જોખમી નજરે પડતા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ જવાબદાર પ્રતિનિધિઓની ગેરહાજરીના કારણે કામની ગુણવત્તા જળવાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને લાલબજાર વિસ્તારમાં એક હેવી હાઈવા ટ્રક ડ્રાઈવર વિના બેકાબુ બની ગયો હતો અને ત્યાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે લોકોના જીવ ગંભીર જોખમે મુકાયા હતા. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારાઈ છે. જૂના ભરૂચની અંદર વર્ષો પછી વોર્ડ નંબર 11માં રોડ બની રહ્યો છે. લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો આ આખો રોડ બનવાનો છે. એની અંદર આપ જોઈ શકો છો કે હાલ અત્યારે ગણતરીના કલાકો પહેલાં, કલાકો પણ નહીં પણ મિનિટો થઈ છે એ પહેલાં આ રોડ બનેલો છે અને આપ જોઈ શકો છો કે આની અંદર કોઈ જાતનો ડામર વાપરવામાં આવ્યો નથી. આ એક જાતનું ઓઇલ છે, એ ઓઇલ નાખીને આખો રોડ બનાવવામાં આવ્યો છે અને આ રોડના તમે ભૂકા જોઈ શકો છો. નજીકના સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે. ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જૂના ભરૂચમાં રોડ તો બનાવવામાં આવી રહ્યા છે, પણ એની ગુણવત્તા પર સવાલ છે. આખા જૂના ભરૂચની અંદર જે કામો થઈ રહ્યા છે એ આનંદ ફાનંદમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કામો થઈ રહ્યા છે અને એ કામોની અંદર કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એવી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને આપ તમે જોઈ શકો છો મારી નજરની સામે આ બધા જે પોપડા અમે કાઢ્યા છે એ બધા જ પોપડા ચાલુની અંદર તમે જોઈ શકો છો કે કેવા પોપડા નીકળે છે આની અંદરથી. આ જુઓ તમે, આ બધા પોપડા નીકળે છે એટલે આની જે ગુણવત્તા છે એની ઉપર બધા સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને સવાલો થાય છે કે આ હલકી કક્ષાનું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ આવનારા વર્ષોમાં કેટલું ટકશે અને આની જે લોકોને વાપરવા માટેનો આ રોડ છે એ કેટલા વર્ષ સુધી, કેટલા મહિનાઓ સુધી કે કેટલા દિવસો સુધી ટકશે એ એક સવાલ છે.